મિત્રો આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 2 વિષય ગુજરાતી એટલે કે તમારા કલ્લોલ વિષયની અંદર જે તમારો પાઠ નંબર 6 જે છે પર્વતનો મુરબ્બો એ ચેપ્ટરનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે। તો જોઈએ કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો। એમાં પહેલો, ઉંદર શું ખાવા ચાલ્યા? તો ઉંદર મુરબ્બો ખાવા ચાલ્યા છે। આગળ જોઈએ બીજો, મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા? તો મુરબ્બો ખાવા 4 ઉંદર ચાલ્યા। ત્રીજો, મુરબ્બો શામાં ભરેલો છે? તો મુરબ્બો બરણીમાં ભરેલો છે। ચોથો, મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યું? તો મુરબ્બો ખાતી વખતે શેઠ આવ્યા। પાંચમો, મુરબ્બો કેવો હતો? તો મુરબ્બો રસદાર હતો। ત્રીજો જોઈએ, કોને કોને ઓળખો છો, ક્યારે જુઓ છો અને ક્યાં જુઓ છો એ લખવાનું છે। તો પહેલો જે છે કુલ્ફીવાળો છે, ક્યારે જુઓ છો? બપોરે। ક્યાં જુઓ છો? બજારમાં। શાકભાજીવાળો છે એ મિત્રો સવાર સાંજ જોવા મળે છે, એ પણ બજારમાં। પોલીસ જે છે આખો દિવસ અને રોડ ઉપર હોય છે। ટપાલી જે છે સવારે અને બપોરે, તો મિત્રો એ ઘરે આવે છે ટપાલ આપવા। ખેડૂત જે છે સવારે બપોરે સાંજે ખેતરમાં હોય છે। દૂધવાળો છે સવારમાં જોવા મળે છે બજારમાં। પેપરવાળો એ પણ સવારે જોવા મળે છે, લોકોના ઘર પાસે હોય છે। મીઠાઈવાળો એ સાંજે જોવા મળે છે, બજારોમાં હોય છે। આગળ ચિત્રો ધ્યાનથી જુઓ, જોઈ શકો છો એક બજારનું ચિત્ર છે, એક ભેંસ આવી ચડી છે, બધાને મિત્રો બજારની અંદર તહસ નહસ મચાવી દીધું છે। તો પ્રશ્ન 4નું ચિત્ર જુઓ અને મૌખિક ઉત્તર આપો। તો આ પ્રશ્નના ઉત્તર તમારે જાતે તમારા મિત્રને પૂછવાના છે। આગળ શબ્દો ગોઠવીને વાક્ય ફરીથી લખો। તો પહેલાની અંદર આવશે, આર્યન બજારનો વિડીયો ઉતારતો હતો। બીજો, શકરાભાઈ શાકભાજીની લારી લઈને જતા હતા। ત્રીજો, તૃપ્તિના મમ્મી પપ્પા તેના માટે કપડાં ખરીદતા હતા। ચોથો, હર્ષભાઈ હાથી વેચવા નીકળ્યા હતા। પાંચમો, અમૃત કાકા તેમના બળદ પાછળ દોડ્યા। છઠ્ઠો, પૃથ્વીપુરના બજારમાં ભીડ જામી હતી। સાતમો, શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા। આઠમો, ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જ હોય। સાતમો જોઈએ, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો કે પાઠમાંથી યાદ રહેતા નામોના 3 નામ। તો આવશે આર્યન, હર્ષદભાઈ ને શ્રીધરભાઈ। બીજો, 3 પૈકી કોઈ એક વિશે 2-3 વાક્યો। તો શ્રીધરભાઈ ફુગ્ગા વેચે છે અને તે અત્યારે ફુગ્ગા લઈને બજાર વચ્ચે હતા। ત્રીજો છે, સોરી મિત્રો, ત્રીજો આપણે જોઈએ કે પાઠનું શીર્ષક લખો। તેની અંદર આવશે અમૃત કાકાનો પર્વત। આગળ છે યોગ્ય રીતે જોડવાનું છે। તો મારે શાકભાજીની લારી છે, તેની અંદર આવશે હર્ષદભાઈ। એમાં આવશે હું મારા પપ્પા સાથે છું, તેમાં આવશે ચંદ્રકાંતભાઈ। પછી જે મારે 4 પગ છે, તેની અંદર આવશે શકરાભાઈ। હું દૂધ વેચું છું, તેની અંદર આવશે આર્યન। મારી ચાની દુકાન છે, તો એ મિત્રો કોની છે? તો એ મિત્રો ચંદ્રકાંતની છે। એવી રીતે તમને જે ક ખ ગ મૂળાક્ષરો છે એના સાચા જવાબ જોઈ શકો છો, એની સામે લખેલા છે। 9મો છે યોગ્ય શબ્દનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો। તો શકરાભાઈની શાકભાજીની લારી હતી। બીજો, મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ વગેરે ખરીદી થેલીમાં મૂકતા હતા। ત્રીજો, પ્રકાશભાઈ અને દર્શનાબહેન તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા। ચોથો, હર્ષદભાઈ સાયકલ પર દૂધના કેન લઈને જતા હતા। પાંચમો, પાર્થેશભાઈ, પ્રેમિલાબહેન અને હર્ષવર્ધનના ભારથી સ્કૂટર દબાઈ ગયું હતું। છઠ્ઠો, શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા। સાતમો, અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો। હવે સાચું છે કે ખોટું એ જણાવવાનું છે। હર્ષવર્ધન મોબાઈલમાં બજારનો વિડીયો ઉતારતો હતો, ખોટું। બીજો, મૃગેશભાઈ બ્રશ, કાંસકો, તેલ ખરીદતા હતા, સાચું। ત્રીજો, શકરાભાઈની શાકભાજીની દુકાન હતી, તો એ મિત્રો આવશે ખોટું। ચોથો, હર્ષદભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા, ખોટું। પાંચમો, પાર્થેશભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા, તો એ આવશે ખોટું। 11મો, પૃથ્વીપુરના બજારમાં તમારે જવાનું છે, તે વિશે આપેલ પ્રશ્નના ઉત્તર લખો। જોઈ શકો છો અહીંયા પ્રશ્નો છે ને નીચે તેમના વિગતવાર ઉત્તરો આપેલા છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી લેજો। 12મો જે ચિત્ર જુઓ ને નામ લખો। તો પહેલો જે છે કાચીઓ શાકભાજી વેચે છે। દૂધવાળો સ્કૂટર સવારી, પછી જે છે ચાવાળો। 13મો છે મિત્ર સાથે તમારે વાતચીત કરવાની છે, આ પ્રશ્ન પૂછવાના છે તમારા મિત્રને।
આગળ છે અમૃત કાકાનો પર્વત, ફકરો વાંચી તેમાં આવતા નામ લખો અને મોટેથી વાંચો. તેમાં કયા કયા નામો આવે છે? તો આર્યન, દર્શનાબહેન, પાર્થેશભાઈ, શકરાભાઈ, તૃપ્તિ, પ્રેમિલાબહેન, પ્રકાશભાઈ, હર્ષદભાઈ ને હર્ષવર્ધન. દુકાનમાં બોર્ડ જુઓ, ત્યાં શું મળશે તે નીચે લખો. ગુરુકૃપા કિરાણા સ્ટોર, તો મિત્રો ત્યાં શું શું મળશે? તો ખાંડ મળશે, ચોખા મળશે, ગોળ મળશે, ચણા મળશે ને દાળ મળશે. પછી તૃષા મેડિકલ સ્ટોરમાં શું મળશે? તો એમાં પાટા મળશે, કેપ્સ્યુલ મળશે, ટીકડી મળશે, વિક્સ મળશે ને ઇન્જેક્શન પણ મળશે ત્યાં. આગળ વૃંદાવન સ્વીટ માર્ટમાં કઈ વસ્તુઓ મળતી હશે એની સામે રાઈટ કરવાની છે. તો સ્વીટ મળશે તો મિત્રો ત્યાં મોહનથાળ મળે, હલવો મળે, કાજુ કતરી મળે, પેંડા મળે, સૂતરફેણી મળે, રસગુલ્લા મળે અને જલેબી પણ મળે છે. આગળ છે વૃંદાવન સ્વીટ માળમાં મોહનથાળ, કાજુ કતરી, રસગુલ્લા, બરફી, પેંડા, જલેબી, હલવો, સૂતરફેણી વગેરે મળે છે. 17મો વાંચો અને સમજીને લખો. તો અહીંયા રાજર્ષિ મોબાઈલ વિશે તમને આપેલું છે. તેમાં જોઈએ શું મળે છે? તો નવા મોબાઈલ, જૂના મોબાઈલ, સિમ કાર્ડ, મોબાઈલ કવર, ટફન ગ્લાસ, રિચાર્જ વગેરે. દુકાનદારનું નામ તો સૂર્યપ્રકાશ પરમાર. મોબાઈલ નંબર લખવાનો છે, જોઈ શકો છો 22222222. આગળ છે બોર્ડમાં શાનું ચિત્ર છે? તો બોર્ડમાં મોબાઈલનું ચિત્ર આપેલું છે. આગળ તમને બાર્બી બેકરીવાલાનું ચિત્ર છે. એનું જોઈએ દુકાનનું નામ તો બાર્બી બેકરી, દુકાનદારનું નામ તૃષા ટોપીવાલા, મોબાઈલ નંબર 99999999. આગળ ચોથો શાનું ચિત્ર છે? તો આ ચિત્ર છે કેકનું. તમારી બેકરી હોય તો તમે શું નામ આપો? તેની અંદર આવશે ફૂડ અડ્ડા, અને તમે મિત્રો તમારી રીતે આપી શકો છો. છઠ્ઠો આઈસ્ક્રીમમાંથી તમને શું ભાવે છે? કેન્ડી અને આઈસ્ક્રીમ, તેની અંદર મિત્રો આવશે આઈસ્ક્રીમ. 7મો હોમ ડિલિવરી માટે કોનો સંપર્ક કરશો? તો દુકાનદારને. જન્મદિવસને શું મંગાવો છો? તો કેક. તમે કઈ બેકરીમાં ગયા છો? નામ લખો. તેની અંદર મિત્રો કર્ણાવતી. તમે જે બેકરીની અંદર ગયા હોય એ તમારે. બ્રશનું ચિત્ર છે અને લખેલું છે આ બેકરીની અંદર મળશે. તો મિત્રો બ્રશ બેકરીની અંદર મળતું નથી. આગળ જઈએ 19મો વાંચવાનું છે. તો આ છે કૃષ્ણ ડેરી વિશે તમને આપેલું છે. શું મળે છે ત્યાં? તો ત્યાં મિત્રો શું શું મળશે? તો ઘી, દૂધ, માખણ, છાશ, પનીર, ચીઝ. દુકાનદારનું નામ રમેશભાઈ ભરવાડ અને એની વિગતે પણ માહિતી આપેલી છે. 20મો જોઈએ નીચેના પ્રશ્નના ઉત્તર લખો. તમે કઈ કઈ દુકાને જાઓ છો? તેમાંથી 2 દુકાનોના નામ તો શ્યામ સ્ટેશનરી અને મોહનની મીઠાઈ. બીજો જો તમારી દુકાન હોય તો શું નામ રાખશો? ફૂડ અડ્ડા, શ્યામ સુપરમાર્કેટ. આગળ છે ત્રીજો તમારી દુકાનમાં કઈ કઈ વસ્તુઓ રાખશો? તો બેટ, બૂટ, કઠોળ, બોલ, છત્રી, સાબુ, ટી શર્ટ, અનાજ, ચા વગેરે. 21મો તમારી દુકાનનું બોર્ડ બનાવો. તમારી દુકાનનું તમારે જે મનપસંદ ભવિષ્યની અંદર દુકાન બનાવવાની હોય એનું તમારે બોર્ડ બનાવવાનું છે. સંવાદ વાંચો અને તમારે ભજવાનું છે ક્લાસરૂમની અંદર. નીચેની વસ્તુ કોની પાસે જશો? તમારે ફ્રોક સીવડાવવું હોય તો દરજી પાસે, વાળ કપાવવા હોય તો વાળંદ પાસે, ટેબલનો પાયો તૂટી ગયો હોય તો સુથાર પાસે, માટીનો ઘડો જોઈએ છે તો કુંભાર પાસે, કબાટની ઊંચાઈ માપવા માપપટ્ટી જોઈએ છે તો હાર્ડવેરની દુકાને, ચપ્પલ તૂટી ગયું છે તો મોચી પાસે, ઢીંગલી બનાવવા નકામા કાપડાનો ટુકડો જોઈએ છે તો દરજી પાસે, રમકડા બનાવવા માટી જોઈએ છે તો કુંભાર પાસે, શાક બનાવવા શાકભાજી જોઈએ છે તો કાચિયા પાસે, રમકડા બનાવવા લાકડાના નાના ટુકડા જોઈએ છે તો જઈશું સુથાર પાસે. શિક્ષક બોલે અને તમારે લખવાના છે આ શબ્દો. હવે જે શું ખૂટે છે ગીતમાંથી શોધીને લખવાનું છે. તો જોઈ શકો છો પહેલી ખાલી જગ્યા મુરબ્બો, બચ્ચા, બરણીમાં, પૂંછડી અને ડીલે. જોઈને વાક્ય લખવાના છે. તો ગર્વને ગણપતિ ગમે, પ્રણવ પથારી પાથરી, કૃપાલી કામ કરતા કંટાળી, સૃજલ સીડી પરથી સડસડાટ સરક્યો, વૃંદાએ વાંસળી વગાડી, પૂર્વાએ પેપર પર પ્રકાશ પાડ્યો, પ્રેરણાએ પાણી પીધું. આગળ જઈએ. તર્પણ તાપમાં તપે છે, જાગૃતિએ જતીનને જમાડ્યો ને દર્દીએ દાંતની દવા દીધી. અહીંયા પ્રવૃત્તિ છે. દુકાનના ચિત્રો આધારે દુકાનમાં શું શું મળે છે એ તમારે લખવાનું છે. તો પહેલું છે દવાની દુકાન છે. તો દવાની દુકાને શું મળે? દવાની ગોળી, ચૂરણ, સિરપ, વિક્સ, ઇન્જેક્શન ને મૂવ. શાકભાજીની છે તો શાકભાજી અંદર બધા શાકભાજી મળવાના છે. સ્ટેશનરી છે તો ત્યાં પેન્સિલ મળે, ચોપડા મળે, રબર, કંપાસ, નોટ, કલર બોક્સ વગેરે. આગળ જઈએ. તમે પૈસા જમા કરાવવા ક્યાં જશો? તો બેંકમાં. દવા લેવા ક્યાં જશો? તો અમે જઈશું દવાખાનાની અંદર. હિંચકા ખાવા ક્યાં જશો? તો હિંચકા ખાવા અમે જઈશું બગીચાની અંદર. આગળ
ગાયનું ગીત, બિલાડીનું બચ્ચું. તો તમારે આ ગીત મિત્રો વર્ગખંડની અંદર ગાવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ચેપ્ટર નંબર 6 જે છે પર્વતનો મુરબ્બો, એ સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું બીજા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.